ચાલો આજે માઇક્રોસ્કોપની દુનિયામાં જઈએ, એક એવી અદ્ભુત જૈવિક પ્રક્રિયા જોઈએ જ્યાં એક નાનકડો કણ જાણે જીવંત થઈ ઉઠે છે. આ જુઓ, આ શું છે? એક નાનકડા કણમાંથી આ નળી જેવી રચના કેમ બહાર આવી રહી છે? એનું કારણ શું હોઈ શકે? ચાલો આ રહસ્યને સાથે મળીને ઉકેલીએ. તો આ છે એક પરાગરજ જે અંકુરિત થઈ રહી છે. હા, એ જ પરાગરજ જે અમુક લોકોને એલર્જી કરે છે ને, એ જ. પણ એનાથી પણ વધારે આ વનસ્પતિના જીવન માટે બહુ જ જરૂરી છે. કહી શકાય કે આ વનસ્પતિના પ્રજનનની એકદમ પહેલી ક્ષણ છે. આને છે ને એક સૂતેલા બીજ જેવું સમજો. જેમ કોઈ બીજને ઉગવા માટે માટી અને પાણી જોઈએ, બસ એ જ રીતે પરાગરજને પણ જાગવા માટે એક ખાસ પ્રકારના દ્રાવણની જરૂર પડે છે. અને મજાની વાત એ છે કે આવું વાતાવરણ આપણે આપણી લેબમાં એક કાચની સ્લાઇડ પર બનાવી શકીએ છીએ. તો સવાલ એ છે કે આ જાદુઈ ઘટનાને આપણે પ્રયોગશાળામાં કેવી રીતે જોઈ શકીએ? અને જવાબ છે બહુ જ સહેલાઈથી. ચાલો જોઈએ કે આ માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે. સૌથી પહેલાં તો જોઈએ એક તાજું ફૂલ, જેમ કે જાસૂદ કે ધતુરો, જેમાંથી આપણને પરાગરજ મળશે. પછી માઇક્રોસ્કોપ, કાચની સ્લાઇડ અને કવર સ્લિપ. પણ આ બધામાં જે સૌથી ખાસ છે એ છે આપણું પોષક દ્રાવણ. આ પોષક દ્રાવણ એટલે બીજું કંઈ નહીં પણ સુક્રોઝ અને બોરિક એસિડનું મિશ્રણ. સુક્રોઝ એટલે કે સાદી ખાંડ જે પરાગરજને ઊર્જા આપે છે, અને બોરિક એસિડ જરૂરી ખનિજ તત્વો પૂરા પાડે છે. આ બંને મળીને બિલકુલ એવું જ વાતાવરણ બનાવે છે જે પરાગરજને ફૂલના પરાગાસન પર મળતું હોય છે. સરસ, તો હવે બધી તૈયારી થઈ ગઈ છે. ચાલો હવે આખી પ્રક્રિયા શરૂ કરીએ. હવે આપણે પેલી નાજુક પરાગરજને ફૂલ પરથી લઈને આપણી સ્લાઇડ પર મૂકીશું. પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલાં એક સ્વચ્છ સ્લાઇડ પર પોષક દ્રાવણનું એક ટીપું મૂકવાનું. પછી ફૂલમાંથી પરાગરજ લઈને હળવેથી એના પર ભભરાવવાની. એના પર કવર સ્લિપ મૂકી દેવાની અને બસ 15-20 મિનિટ રાહ જોવાની. પછી જુઓ શું થાય છે. તો લગભગ 15 મિનિટ પછી માઇક્રોસ્કોપ નીચે શું દેખાતું હશે? આ એ જ ક્ષણ છે જ્યારે એક સ્થિર કણમાં જાણે જીવ આવી જાય છે. જરા બદલાવ તો જુઓ. શરૂઆતમાં માત્ર નાના ગોળ કણ દેખાતા હતા, પણ હવે થોડી જ વારમાં એમાંથી નાની નાની નળીઓ ફૂટવા લાગી છે, જેને આપણે પરાગનલિકા કહીએ છીએ. બસ વૃદ્ધિ શરૂ થઈ ગઈ. હા, એક વાત યાદ રાખવા જેવી છે. એવું જરૂરી નથી કે બધી જ પરાગરજ અંકુરિત થાય, અને એ બિલકુલ નોર્મલ છે. કુદરતમાં પણ એવું જ થાય છે, બરાબર ને? કેટલાક સફળ થાય, કેટલાક નહીં. સામાન્ય રીતે આપણને 70% જેવું રિઝલ્ટ જોવા મળે છે. અને જો કોઈને એકદમ ચોક્કસ આંકડો જોઈતો હોય તો આપણે અંકુરણની ટકાવારી પણ કાઢી શકીએ છીએ. બસ જેટલી પરાગરજ અંકુરિત થઈ હોય એની સંખ્યાને કુલ પરાગરજની સંખ્યાથી ભાગીને 100 વડે ગુણી નાખવાની. સિમ્પલ. સારું, તો આપણે એ તો જોયું કે શું થાય છે, પણ હવે આવે છે સૌથી રસપ્રદ સવાલ. આવું શા માટે થાય છે? આ નાનકડી નળીના વિકાસ પાછળનું વિજ્ઞાન શું છે? આ સમજવા માટે આપણે પરાગરજની રચનાને થોડી નજીકથી જોવી પડશે. એની ઉપર 2 પડ હોય છે. એક બહારનું, જે ખૂબ જ સખત હોય છે, જેને એક્ઝાઇન કે બાહ્ય ચૂલ કહેવાય. અને એની અંદર એક નરમ અને લચીલું પડ હોય છે, જેને ઇન્ટાઇન કે અંતઃચોલ કહેવાય. હવે થાય છે એવું કે જ્યારે પોષક દ્રાવણ અંદર જાય ત્યારે પેલું અંદરનું લચીલું પડ એટલે કે ઇન્ટાઇન પાણી શોષીને ફૂલવા માંડે છે. અને એટલું બધું ફૂલે છે કે બહારના સખત પડને તોડીને એક નળીના રૂપમાં બહાર આવી જાય છે. આ જ છે આપણી પરાગનલિકા. અને આ જે નળી વધી રહી છે એ ખાલી નથી હોતી. એની અંદર પરાગરજનો બધો જ જરૂરી સામાન હોય છે. અને સૌથી અગત્યની વસ્તુ છે જનન કોષ કેન્દ્ર. આ જ કોષ કેન્દ્ર છે જે આગળ જઈને ફૂલના અંડાશય સુધી પહોંચશે અને ફલીકરણ કરશે. દેખીતી વાત છે કે આટલા વિકાસ માટે ઘણી બધી એનર્જી જોઈએ. અને એ એનર્જી ક્યાંથી આવે છે? આપણા પોષક દ્રાવણમાંથી. સુક્રોઝમાંથી શક્તિ માટે શર્કરા મળે છે, અને બોરિક એસિડમાંથી મળતું બોરોન અને કેલ્શિયમ એ પરાગનલિકાને મજબૂત અને લાંબી થવામાં મદદ કરે છે. તો આપણે જે લેબમાં જોયો એ કુદરતમાં કેવી રીતે થાય છે? કુદરતમાં આ આખી પ્રક્રિયા ફૂલના પરાગાસન પર થાય છે.
અને ત્યાંથી આ પરાગનલિકા લાંબી થતી થતી પરાગવાહિનીમાંથી પસાર થઈને છેક બીજાશય સુધી પહોંચે છે. અને આ બધું આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને ઊભું રાખે છે. વિચારો, જો ખાલી ખાંડનું પાણી એક કાચની સ્લાઇડ પર આ પ્રક્રિયા ચાલુ કરાવી શકતું હોય, તો એક જીવંત ફૂલની અંદર આ નાનકડી નળીને આટલી ચોકસાઈથી એના લક્ષ્ય સુધી કોણ પહોંચાડતું હશે? એ પણ વનસ્પતિની જટિલ પેશીઓમાંથી પસાર થઈને. આ તો જાણે એક ગાઇડેડ મિસાઇલ જેવું થયું, જે આપણને કુદરતની અકલ્પનીય રચનાની યાદ અપાવે છે.